સુરતના નાનપુરા વિસ્તારમાં આવેલી ટ્રાયસ્ટાર હોસ્પિટલના સંચાલકો સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે। હોસ્પિટલના સંચાલકોએ શહેરના 3 જુદા જુદા વેપારીઓ પાસેથી ₹71.82 લાખના સર્જિકલ સાધનો અને સામાન ખરીદ્યો હતો। આ રકમનું પેમેન્ટ કરવાના બદલે સંચાલકો વાયદાઓ કરીને વેપારીઓને ધક્કે ચડાવતા હતા। એટલું જ નહીં, જ્યારે વેપારીઓએ ઉઘરાણી કરી ત્યારે તેમને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી। અંતે હોસ્પિટલ બંધ કરીને સંચાલકો ભૂગર્ભમાં ઉતરી જતા ભોગ બનેલા વેપારીઓએ અઠવા લાઇન્સ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી અને ધમકીની ફરિયાદ નોંધાવી છે। પોલીસે ગુનો નોંધીને ફરાર સંચાલકોને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે। સ્ટાર હોસ્પિટલની અંદર સર્જિકલ ડિસ્પોઝેબલ સામાનની જે અમે સપ્લાય આપેલી તો એમાં અમે વારંવાર એમની પાસે ચૂકવણું એમનું બાકી હતું। વારંવાર એમને અમે રિક્વેસ્ટ કરેલી કે અમારું ચૂકવણું અમને આપી દો, પણ એ વારંવાર અમે અરજી કરવા છતાં પણ એ અમને ચૂકવણું અમારું પરત કરતા નથી અને જે એના સંચાલકો છે એ પૈસા લઈ અને ભાગી છૂટેલા છે। વારંવાર અમે અહીંયા જવાબ આપેલા, એમને જે રીતે કીધું એ પ્રમાણે અમે એમને લેઝર આઉટસ્ટેન્ડિંગ બધું આપેલું, પણ એમને એવું કોઈ પણ વાતનું એ ધ્યાન આપતા નથી અને અહીંયા કોઈ પણ જાતનો જવાબ મળતો નથી। નાનપુરા ખાતે આવેલા ટ્રાયસ્ટાર હોસ્પિટલના બંધુઓ દ્વારા મેડિકલ સર્જરીનો સામાન ખરીદ્યા બાદ ઉઠમણું કરી ફરાર થઈ ચૂક્યા છે અને હાલ અત્યારે હોસ્પિટલને તાળા લાગી ચૂક્યા છે। કારણ કે જે રીતના ઉઠમણું કરવામાં આવ્યું હતું ત્યારે અલગ અલગ જે વેપારીઓ દ્વારા જે ટ્રાયસ્ટાર હોસ્પિટલના બંધુઓ છે તેમની પાસે પૈસા માંગવામાં આવ્યા, ત્યારે પૈસા ના આપતા ભૂગર્ભમાં ઉતરી ગયા છે અને હાલ અત્યારે હોસ્પિટલની પાસે અત્યારે જીએસટીવીની ટીમ પહોંચી છે, ત્યારે હોસ્પિટલ પર અત્યારે તાળા જોવા મળી રહ્યા છે। સર્જિકલ સાધનો ખરીદી 71.82 લાખ ચૂકવ્યા વગર હોસ્પિટલને તાળા મારી ફરાર થઈ ચૂક્યા છે। સમગ્ર બાબતને જોતા હાલ તો જેની પાસેથી સાધનો લીધા હતા તે ફરિયાદી દ્વારા અઠવા પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ નોંધવામાં આવી છે। એટલું જ નહીં પરંતુ હોસ્પિટલની બહાર અનેક બેંકોની નોટિસ પણ લાગી છે અને તેને લઈને જે હોસ્પિટલને જે તાળા પણ લાગી ગયા હોય તેવા પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। જે ઉઠમણાની બાબત સામે આવી છે, લાખોની ખરીદી કરી બંધુઓ જે છે તે ફરાર થઈ ચૂક્યા છે। જે અત્યારે ટ્રાયસ્ટાર હોસ્પિટલ સુરતની ખૂબ જ જાણીતી હોસ્પિટલ છે અને હોસ્પિટલના જે બંધુઓ છે તેમના દ્વારા સર્જિકલનો સાધનો ખરીદવામાં આવ્યા હતા। સર્જિકલ સાધનો ખરીદ્યા બાદ પેમેન્ટ ફરિયાદીને ચૂકવવામાં ન આવ્યું હતું અને ત્યારબાદ હવે જે ફરિયાદી દ્વારા જે ટ્રાયસ્ટાર હોસ્પિટલના સંચાલકો છે તેમની પાસે પૈસાની માંગણી કરવામાં આવી હતી, તો ટ્રાયસ્ટાર હોસ્પિટલના સંચાલકોએ જણાવ્યું હતું કે પૈસાની માંગણી કરશે તો જાનથી મારી નાખીશું તેવી વાત પણ અત્યારે સામે આવી રહી છે। ફરિયાદીઓ દ્વારા અઠવા પોલીસ સ્ટેશનને ફરિયાદ કરવામાં આવી છે અને હાલ અત્યારે હોસ્પિટલને તાળા લાગી ચૂક્યા છે અને જે હોસ્પિટલના સંચાલકો છે તે ભૂગર્ભમાં ઉતરી ગયા હોય તેવું પણ જોવા મળી રહ્યું છે અને હાલ અત્યારે જે સ્થિતિ જોવા મળી રહી છે કે બેંકની પણ અનેક નોટિસો લાગી છે। જે ટ્રાયસ્ટાર હોસ્પિટલને સીલ મારી દેવામાં આવ્યું છે અને હાલ હવે અઠવા પોલીસ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે। સાહિદ જગતાપ।